મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીનો ધમધમાટ 52 બેઠકો માટે 450થી વધુ દાવેદારો મેદાને મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ હવે પ્રથમ વખત કોર્પોરેશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણીના ભણકારા વાગતા જ રાજકીય માહોલ ગરમાયો છે, જેમાં સત્તાધારી પક્ષ ભાજપે પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે અત્યારથી જ કમર કસી લીધી છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે આજથી ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મહેસાણા મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે રસાકસી જામી છે. ભાજપની ટિકિટ મેળવવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિગતો મુજબ આ 52 બેઠકો માટે 450થી વધુ મુરતિયાઓએ પોતાની દાવેદારી નોંધાવી છે. ભાજપ પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા નિમણૂક કરાયેલા નિરીક્ષકો દ્વારા આજે અને આવતીકાલે ઉમેદવારોની રજૂઆતો સાંભળવામાં આવશે. આજે પ્રથમ દિવસ વોર્ડ નંબર 1થી 6ના દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આવતીકાલે બીજા દિવસે વોર્ડ નંબર 7થી 13ના દાવેદારો પોતાની રજૂઆત નિરીક્ષકો સમક્ષ કરશે. પક્ષ દ્વારા મજબૂત અને જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગી કરવા માટે અનુભવી નેતાઓની નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેમાં પ્રદ્યુમ્ન વાંઝા કેબિનેટ મંત્રી, જયસુખ પટેલ પૂર્વ મહામંત્રી, કચ્છ જિલ્લા ભાજપ, જિજ્ઞાબેન પંડ્યા પ્રદેશ કારોબારી સભ્ય. મેં ભારતીય જનતા પાર્ટીમાં વોર્ડ નંબર 1માં ઉમેદવારી નોંધાવી છે. પાર્ટી ટિકિટ આપશે તો મજબૂતીથી લડી લઈશું. પાર્ટી કદાચ ટિકિટ ના આપે તો બીજા કોઈ ઉમેદવારને આપે તો એમને જીતાડવા માટે તનતોડ મહેનત કરી અને જીતાડવા માટે ખૂબ મહેનત કરીશું. હા, છેલ્લા 7-8 વર્ષથી અમે ભારતીય જનતા પાર્ટીને અનુલક્ષીને બધા કાર્યક્રમો કરીએ છીએ. પાર્ટી સૂચના આપે એ પ્રમાણે અમે કામ બી કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ સક્રિય રીતે અમે કામગીરી કરીએ છીએ. મારું નામ અલ્પેશ પ્રેમચંદ્ર સોની છે. મહાનગરપાલિકાની મતલબ ફર્સ્ટ ટાઈમ ચૂંટણી આ રીતે થઈ રહી છે. એની અંદર વોર્ડ નંબર 1 હું રિપ્રેઝન્ટ કરું છું અને ત્યાં અમે દાવેદારી કરેલી છે. અને જેમ કે ભાજપની પ્રોસેસ છે એ પ્રમાણે પહેલા સેન્સ પ્રક્રિયા હતી એ પ્રમાણે મને એવું લાગે કે નાનામાં નાનો વ્યક્તિ આમાં દાવેદારી કરી શકે છે અને ટિકિટ લઈ શકે છે. એ જે ભાજપની સૂત્ર છે એ ખરા અર્થમાં પેલું છે. 11 વર્ષથી હું પાર્ટી સાથે સક્રિય સભ્ય છું અને આજે મેં મારી પોતાની દાવેદારી કરેલી છે. ટિકિટ માગેલી છે, નહીં મળે તો પાર્ટી જે વ્યક્તિને મળશે એ વ્યક્તિને જીતાડવાનો પ્રયત્ન કરીશું અને ભાજપનું જેટલું બી થશે એટલું પ્રયત્ન કરી ભાજપનું નામ રોશન થાય.